તો હાય ફેમિલી, સ્વાગત છે તમારું આપણે બોટાદના કૃષ્ણસાગર તળાવમાં. આપણે જો આયા છે માછલાને ગાંઠિયા નાખવા માટે. તો જો આપણે ગાંઠિયા લઈ લીધા છે અને કાઢતો ખરી એટલે ગાંઠિયા તો નાખ માછલાના માથા કાઢે થોડાક. તો આપણે અત્યારે બોટાદના કૃષ્ણસાગર તળાવમાં માછલાને ગાંઠિયા નાખીએ છીએ. ગાંઠિયા નાખવા જો આ માછલા તમે જોઈ શકો છો, નકરા માછલા અત્યારે બોટાદના કૃષ્ણસાગર તળાવમાં આવ્યા છે. બહુ હેઠાનો ઠાલો ભીડ વાળા થાય છે, તેમના માથા કાઢી દે. તો જો આ આપણે ગાંઠિયા અત્યારે લઈને આવ્યા છે અને જો આ માછલીઓ નાખીએ છીએ તો ખાય છે. જો માછલીઓને આપણે ગાંઠિયા નાખીએ છીએ. આપણે આયા છીએ અત્યારે બોટાદના કૃષ્ણસાગર તળાવમાં માછલાને ગાંઠિયા નાખવા માટે. તો માછલાને આપણે ગાંઠિયા નાખીએ છીએ અને હા જો સરસ મજાનું બોટાદનું કૃષ્ણસાગર તળાવ અત્યારે આખું ભરેલું છે. આમ તમે જોવો જ્યાં જોવો ને આખું તળાવ ભરેલું છે. અત્યારે આ છે અમારા બોટાદ જિલ્લામાં આવેલ બોટાદનું કૃષ્ણસાગર તળાવ. જો સરસ મજાનું તળાવ. આપણે અત્યારે ગાંઠિયા નાખીએ છીએ અને આપણે આ બધા જો ગાંઠિયા અત્યારે નાખી દીધા છે અને માછલા ને બગલા ને બધું ખાય છે. કૂતરા પણ છે, કૂતરાને ખાય છે. કબૂતર છે, નાખીએ છીએ આપણે બધી બાજુ. તો આપણે અત્યારે સરસ મજાના ગાંઠિયા ને એવું નાખીએ છીએ. તો કેવું છે લોકેશન ને માછલા ખાય છે તો સરસ મજાનું લોકેશન. આપણે અહીંયા હે હા નાખી જ દે એટલા હોય એટલા. તો આપણે માછલા ને ગાંઠિયા નાખી દીધા અને માછલા ખાય છે. હવે તો આ બાજુ પણ નાખ્યા છે આપણે. આ બાજુ કોથળી નાખી દેવાની. આ નો નાખતી, ઓલકો નાખજે. આ નો નખાય કચરું, આ નહીં આપણે હારે લઈ જવાનું. આ તો કચરો બહાર નો નખાય, કચરા પેટીમાં નાખવાનો. તો આપણે અત્યારે બોટાદના કૃષ્ણસાગર તળાવમાં તો સરસ મજાનું બોટાદનું કૃષ્ણસાગર તળાવ છે. આપણે હવે માછલાને ગાંઠિયા નાખી દીધા છે. તો જો આ સરસ મજાના બગલા અને બધું છે. તો આપણે અહીંયા ગાંઠિયા નાખવા આવ્યા છે ને ગાંઠિયા આપણે નાખી દીધા છે સરસ મજાના. તો હવે આપણે જઈએ છીએ આમ આટો મારવા. તો ચલો મળવી નેક્સ્ટ બ્લોગમાં. બાય. અને અમારો વિડીયો ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. સબસ્ક્રાઇબ કરી દેજો. તો અત્યારે મોટી મોટી માછલીઓ નથી, બધી નાની નાની માછલીઓ છે. તો હાલો મળવી નેક્સ્ટ બ્લોગમાં. આ જોઈ લેજો અમારા બોટાદનું કૃષ્ણસાગર તળાવ.